મતદાન માટે ગુજરાતમાં હવે ગણતરીના દિવસો બાકી છે। પ્રચાર અંતિમ પડાવમાં છે અને પ્રચંડ થઈ રહ્યો છે। એડી ચૂંટીનું જોર લાગી રહ્યું છે અને હંમેશા પોતાના આગવા અંદાજથી ચર્ચામાં રહેતા ધાનાણીએ ચૂંટણી સમયે રક્ષાબંધન ઉજવી તો કોઈએ રોજગારી માટે હીરા ઘસ્યા। પ્રચારની અંદર ગઠબંધન, રક્ષાબંધન અને પાર્ટીઓનું મંથન કયા મુદ્દાઓને લઈને થાય છે, કેવી રીતે લોકોને આકર્ષવાના પ્રયત્નો થાય છે, હવે જુઓ। अब की बार 400 पारना नारा સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરેલી ભાજપ કોંગ્રેસને હંફાવી રહી છે। કોંગ્રેસ જનતા વચ્ચે તો જઈ રહી છે, પરંતુ મુદ્દાઓ અને સ્થાનિક પ્રજાના પ્રશ્નોને ઉઠાવવામાં પાછી પડતી હોય તેમ લાગી રહ્યું છે। જરા આ ત્રણ દ્રશ્ય જુઓ, જેમાં પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ક્યાંક રાખડી બંધા રહી છે, તો ક્યાંક હીરા ઘસાઈ રહ્યા છે, તો ક્યાંક પ્રચારમાં ગઠબંધન સરકારને ઠગબંધન ગણાવાઈ રહી છે। રાજકોટમાં પરેશ ધાનાણી દ્વારા સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું। કોઠારિયા રોડ પર ધાનાણીની સ્કૂટર રેલી નીકળી, જેમાં મહિલાઓએ ધાનાણીને રાખડી બાંધતી નજરે પડી। ધાનાણી ક્યાંક ભાવુક થયા અને ભાજપ પર પ્રહાર પણ કર્યા। તો આ તરફ પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા રોજગારી મુદ્દે ભાજપ સામે ભીડાયા અને હીરા ઘસતા નજરે પડ્યા। બીજી બાજુ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ ઇન્ડિયા ગઠબંધનને ઠગબંધન કહી દીધું અને કહ્યું કે આ ચૂંટણી તો ભાજપ પાર્ટી જ જીતશે। લોકશાહીને ધૂળો લગાડનારી અહંકારી શક્તિઓ સત્તાના સ્વાર્થ માટે આ દેશની સત્ય સ્વરૂપ દીકરીઓના દામનને વારંવાર દાગ લગાડી રહ્યા છે અને ખૂબ આશાઓ અને અપેક્ષાઓ સાથે માબેન દીકરીઓએ એક કાર્યકર્તાને રાજકોટના રણ મેદાનમાં ઉતાર્યા। આ ભવાનીને પ્રાર્થના સંસદ બનવાનું સપનું નથી, પણ આ દીકરીઓની જે આશા અને અપેક્ષાઓ છે તેને પરિપૂર્ણ કરવામાં એનો આ પરેશ ધાનાણી ગમે તેટલા એ ગઠબંધન કરશે, બધા ભેગા થશે, બધા દેડકાઓ બધા ભેગા થશે, પરંતુ એ બધા દેડકા સમય આવતાની સાથે એ કૂદીને પાછા જતા રહેવાના છે। એટલે ગઠબંધન એ ઠગબંધન જેવું છે, એટલે કોઈ ચિંતા નહીં કરતા। દેશમાં ફરી પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન બનશે। આમ આદમી પાર્ટી વાળા દાવો કરે છે કે ભરૂચ લોકસભા અમે જીતવાનો। લલવાઓ તમે કઈ રીતના જીતવાના? તમારી પાસે સંગઠનના તો કોઈ ઠેકાણા નથી। ડેડિયાપાડાની વાત કરું કે જ્યાંથી ચૈતર વસાવા જીતે, હું દાવા સાથે કહું ડેડિયાપાડામાં અમે 60,000ના લીડથી જીતવાના છે। આપ વાળા ગમે એટલા ધમપછાડા કરશે, ગમે એટલા પંજાબમાંથી કે પછી દિલ્હીમાંથી નોટોના બંડલ લાવશે, પરંતુ ડેડિયાપાડાની જનતા ભારતીય જનતા પાર્ટીને મત આપશે। તો શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યમાં 4 સભાઓ ગજવી અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી। વડોદરામાં પોતાના પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી, એટલે જૂઠાણા ફેલાવી રહી છે। આ વખતના ચૂંટણી પ્રચારમાં પ્રજાના મુદ્દા ભૂલાયા છે અને સમાજની લડાઈ સામે આવી છે। બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણ તેમજ સ્વાસ્થ્યના મુદ્દાને બદલે સમાજ વચ્ચેની લડાઈ અને પાર્ટીના પ્રપંચોનો મંચ વધારે જોવા મળી રહ્યો છે। ત્યારે જનતા 4 જૂને કોને દેશની સત્તાનો રંગમંચ આપે છે તે જોવું રહ્યું।